ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। ગોધરામાં બે સંતાનની માતાનું રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળતા ખળભળાટ। ગોધરા શહેરના દાહોદ રોડ ઉપર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા એક પરિણીત મહિલાનો ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે ગોધરા એર ડિવિઝન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે। આ ઘટના અંગે મૃતક મહિલાના બહેન ઉમાબેન સુનિલકુમાર નિરંકારીએ ગોધરા ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની જાણ થતાં જ ગોધરા ડિવિઝનના પીઆઈ આરએમ વસાવા સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર વિદ્યાબેન ચંદવાણી 2 દિવસ પહેલા જ સુરતથી ગોધરા પરત ફર્યા હતા અને ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવની સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ હાલ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે અને તે પ્રમાણે પોલીસ આગળની તપાસનો ધમધમાટ વધારશે। નિલેશ દરજી, ન્યૂઝલેન્ડ ગુજરાતી, પંચમહાલ। એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી ઉમાબેન સુનિલકુમાર નિરંકારી રહેવાસી સંતરોડ મુરવા હડપનાઓએ તેમને મોટી બેન વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી રહેવાસી શાંતિ પ્રકાશ સોસાયટી ગોધરાના હત્યા બાબતે ફરિયાદ આપેલી હતી। એ ફરિયાદની વિગત એવી છે કે આ ઉમાબેન ને મોટા બેન વિદ્યાબેન સુનિલભાઈ જેમના લગ્ન શાંતિ પ્રકાશ સોસાયટી ખાતે રહેતા સુનિલ દેવેન્દ્રદાસ ચંદવાણી સાથે આજથી 24 વર્ષ પહેલા થયેલા હતા અને કેટલાક સમયથી આ બંને પતિ પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો અને મરણ જનાર વિદ્યાબેનના પતિ સુનિલ કુમારનાઓ વિદ્યાબેન ઉપર અનેક કોઈ બીજી વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતા હોવાનો શક વેમ રાખી અને અવારનવાર ઝઘડો કરતા હતા અને જેના કારણે બંનેના સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત પ્રશ્નો થતા હતા અને આ બાબતે ઉમાબેન તેની બેનને શાંતિથી જીવન ગુજારવા માટે પણ અવારનવાર સલાહ આપતા હતા। પરંતુ ગઈકાલના રોજ તેઓ સુરતથી પરમ દિવસના રોજ સુરતથી આવ્યા અને સુરતથી આવ્યા બાદ તેમની બેન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે અને ત્યારબાદ પોતાના ઘરે હતા અને એ દરમિયાન તારીખ 21/7/25ના રોજ તેમના પતિ સુનિલ કુમાર સાથે કોઈ કારણસર ખટરાક થયેલો અને એ દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનિલ કુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીનાઓએ મરણ જનાર વિદ્યાબેનનો ગળો દબાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનિલકુમાર નિરંકારીનાઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે। આ ગુનાના કામે આરોપી સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહે છે અને એ ગઈકાલે અમને જાણ થઈ 3 વાગે કે એમનું મૃત્યુ થઈ ગયું છે તો અમે અહીંયા જોયું તો એ મરણ હાલતમાં પડેલા હતા અને એમને 108 વાહન દ્વારા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો અને ત્યાં એમને મૃત ઘોષિત કરવામાં આવ્યું છે। અમને એવી આશંકા છે કે એમનું મર્ડર થયું છે। પોલીસ તપાસ ચાલુ છે। પોલીસ તપાસનો વિષય છે।